નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનમાં એસપીસી વિભાગ ડીનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો, જે તમને માત્ર મિત્રો 150માં મળી જશે. ઓકે, તો જોઈએ હવે 150માં તો બધું મળી જ જવાનું છે, બધા વિષય આવી જશે. તો ભાઈ તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે તો એના પર કોલ કરીને મેળવી શકો છો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો પહેલા નંબરનો પ્રશ્ન છે તમારો. આપણે આના અંદર વિભાગ એના પ્રકરણ નંબર 6થી સ્ટાર્ટ કરીએ છીએ અને એનાથી સ્ટાર્ટ થાય છે ગાલા અસાઇનમેન્ટમાં પણ. તો પહેલું પ્રશ્ન છે, ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં શું હોવું જોઈએ? ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં શું હોવું જોઈએ? તો કે ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં સામાન્ય રીતે નીચે જણાવેલ બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ. નીચે જે બાબતો તમને જણાવવામાં આવ્યું છે તો એનો ઉલ્લેખ એના અંદર હોવો જોઈએ. તો કે માલ સામાન ક્યારે મોકલવામાં આવ્યો છે તેની વિગત, માલ સામાન ક્યારે મોકલવામાં આવ્યો છે તેની વિગત, માલ સામાન કેવા પેકિંગમાં મોકલવામાં આવ્યો છે તેની વિગત. ઓકે, માલ સામાન કેવા પેકિંગમાં મોકલવામાં આવ્યો છે તેની વિગત, માલ સામાન કયા માધ્યમથી મોકલવામાં આવ્યો છે તેની વિગત હોવી જોઈએ. પછી ગ્રાહકની સૂચનાઓનું કઈ રીતે પાલન કર્યું છે તેની વિગત હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ આ ઉપરાંત પત્રની સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ, વીમા રસીદ અને માલ વહન રસીદ મોકલવા જોઈએ. ઓકે, શું કીધું છે કે ઓર્ડરનો અમલ કરતા પત્રોમાં સામાન્ય રીતે નીચે જણાવેલ બાબતો નો ઉલ્લેખ હોવો જોઈએ. પહેલું છે માલ સામાન ક્યારે મોકલવામાં આવ્યો છે તેની વિગત, માલ સામાન કેવા પેકિંગમાં મોકલવામાં આવ્યો છે તેની વિગત, માલ સામાન કયા માધ્યમમાંથી મોકલવામાં આવ્યો છે તેની વિગત અને ગ્રાહકની સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે તેની વિગત. અને આ ઉપરાંત પત્રની સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ, વીમા રસીદ અને માલ વહન રસીદ મોકલવી જરૂરી હોય છે. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં ઓર્ડર રદ કરવાની કોઈ પણ 3 કારણો જણાવો. ઓર્ડર રદ કરવા 3 કારણનો ઉત્તર, કેટલાક અસાધારણ સંજોગોમાં ગ્રાહકે ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે, તેમજ કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવાનો પડે છે. ઓર્ડર રદ કરવાના કારણો નીચે મુજબ દર્શાવી શકાય છે. શું કીધું છે આપણને કે કેટલાક અસાધારણ સંજોગોમાં ગ્રાહકે ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે અને તેમજ કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે. ઓર્ડર રદ કરવાના કારણો નીચે મુજબ દર્શાવી શકાય છે. નીચે સમય મર્યાદામાં માલ સામાન મોકલવામાં ન આવે તેમજ સ્મૃતિપત્રક લખવા છતાં પ્રત્યુત્તર ન મળે કે માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે. માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે. નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મોકલવામાં આવે તેમજ સ્મૃતિપત્રમાં લખવા છતાં પ્રત્યુત્તર ન મળે, માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવા પડે છે. માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની
બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય અને ત્યારે ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે. મંગાવેલ માલસામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણ માલસામાનની માંગીમાં ઘટાડો થયો હોય તો ગ્રાહકને સંપૂર્ણ કે અંશતઃ ઓર્ડર રદ કરવો પડે છે. મંગાવેલ માલસામાનની સિઝન પૂરી થતાં આવતા જ અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલસામાનની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહકને સંપૂર્ણ કે અંશતઃ ઓર્ડર રદ કરવો પડે છે. ત્રીજું જોઈએ પ્રશ્ન આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન આવ્યા છીએ. તો ત્રીજા નંબરના પ્રશ્નમાં મિત્રો તમને કીધેલું છે કે કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે છે. કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે છે. કયા કારણોસર વેચાણકર્તાથી જે ખરીદનારે આપેલ ઓર્ડર છે એને પત્ર લખો તો લખવો પડે ભાઈ. તો સામાન્ય રીતે વેચાણકર્તાએ મેળવેલ ઓર્ડર રદ કરવાનું પસંદ કરતો નથી. ઓર્ડર એને જે મળ્યો, તમે વેપારી છો, તમને ઓર્ડર મળ્યું છે કે આટલો કરોડનો માલ તમારે મોકલા, તો કરોડની ડીલ તમે રદ કરશો? ફાયદો કોનો છે આના અંદર? તમારો છે ને. તમે રદ કરશો, પણ છતાંય કેમ રદ કરવાનો કોઈ કારણ આવ્યું હશે તો જ ને રદ કરશો ને. તો કયું કારણ આવી શકે છે એ જોઈએ. કારણ કે તેના વેપારી સંબંધો બગડે છે, તેથી પ્રતિષ્ઠા પણ એક મિનિટ સામાન્ય રીતે વેચાણ કરતા મળેલો ઓર્ડર રદ કરવાનું પસંદ કરતો નથી. કારણ કે તેનાથી સંબંધો બગડે છે તેમજ પ્રતિષ્ઠા પણ આપણી ઘટે છે. આમ છતાંય નીચે દર્શાવેલ કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે છે. તો કામદારોની હડતાલના કારણે ઉત્પાદન બંધ થવાથી, કામદારોની હડતાલ થાય ને ઉત્પાદન જ બંધ થઈ જાય તો તમે ઓર્ડર કેવી રીતે મોકલાવશો ભાઈ? ત્યારબાદ કારખાનામાં લાગેલી આગ કે અકસ્માતે કે કોઈ અકસ્માત થઈ ગયું, ગાડી દો અથવા કારખાનામાં આગ લાગી દે, આગ લાગી જાય છે ને એવું બધું, તો ત્યારે તમે ઓર્ડર કેવી રીતે મોકલી શકશો છો એ લોકોને? પછી ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે ટ્રાન્સપોર્ટવાળાની કોઈ હડતાલ હોય તો માલ સામાન અહીંયાથી ત્યાં તો જવાનું છે નહીં, એના માટે પણ જોવું પડે ને આપણે. ત્યારબાદ કુદરતી આપત્તિ કે તોફાનોના કારણે. શું? કુદરતી આપત્તિ, કોઈ પણ કુદરતી આપત્તિ આવી જાય, તોફાનો આવી જાય ત્યારે પણ આવું થઈ શકે છે. ત્યારબાદ કાચા માલની અછતના કારણે. શું? કાચા માલના અછતના કારણે પણ મિત્રો આ બધું થઈ શકે છે. અને ગ્રાહકની અગાઉના બિલોની બાકી ચૂકવણીના કારણે. જો તમે કોઈ વસ્તુ પહેલાં 1 કરોડનો માલ ખરીદી રાખ્યો, પછી તમે કહેશો ભાઈ અમને 2 કરોડનો માલ મોકલી આપો, ઓલો મોકલવાનો છે જ નહીં, પહેલાં એનું પહેલું પેમેન્ટ કરવું પડે છે ને પછી બીજો માલ આવશે. જો બહુ જ સંબંધ સારા હોય તો એ તમને આપી પણ દેશે, પણ પૈસા તો ચૂકવવા જ પડે છે. ઓકે, આવા બધા કારણો હતા જેનાથી તમારો ઓર્ડર એ છે રદ થઈ શકે છે ભાઈ. ઓકે, તો ઓર્ડર રદ કરવા થતા નહીં, પહેલાં પૈસા બાકી હોય તો આપી દેજો, બરાબર. અને મિત્રો જણાવી દઉં, તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો તમે જો આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF પેડાવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને મેળવી લો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF. ઓકે, ચોથા નંબરનું જોઈશું આપણે. ગ્રાહકે ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવું જોઈએ? ગ્રાહકે ઓર્ડર પત્રમાં જ દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે જે વેચાણકર્તા છે તેને શું, તમે ઓર્ડર આપ્યો અને પત્રમાં લખ્યું કે મારે 50 કિલો ઘઉં જોઈએ છે, 500 કિલો ચોખા જોઈએ છે, 1 લાખ ટન ઘી જોઈએ છે, આવે તો તમે લખીને મોકલો. એને એના જોડે ચલો 2 વસ્તુ છે, ત્રીજી વસ્તુ નથી તો શું કરે? અથવા 3 વસ્તુ નથી તો શું કરે છે? તો એ શું કરશે એ આપણે ઉત્તરમાં જોવાનું છે. ઓકે, તો ઉત્તર, ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેચાણકર્તા પાસે તે સમયે પૂરતા પ્રમાણમાં માલ સામાન ન હોય ત્યારે પહેલું
તે ગ્રાહક પાસે વધુ સમય મર્યાદાની માંગણી કરશે. એમ કહેશે કે ભાઈ મને 15-20 દિવસનો ટાઈમ આપો ને કે હું કરી આપું તમને 2-3 દિવસમાં, બરાબર. પછી બીજું શું કહેશે કે તે ગ્રાહકને વિનંતી કરી ઓર્ડરનું અંશતઃ પાલન કરશે. ગ્રાહકને વિનંતી કરી ઓર્ડરનું અંશતઃ એટલે થોડુંક જ આપશે, જેટલું એને કીધું હતું એનું ઓર્ડર ઓછું કરી દેશે એમ. અને ત્રીજું, તે ગ્રાહકને અવેજી માલ સામાન વિશે રજૂઆત કરશે. એવું કહેશે કે ભાઈ અમારા જોડે ઘઉં છે, ચોખા છે પણ બાસમતીના નથી, બીજી કોઈ કંપનીના છે, ભારતના ચોખા છે તો એ ભારતના મોકલાવી દો, આવી રીતે. ઓકે, સમજી ગયા ને? ફક્ત ટૂંકમાં સમજવાનું છે, બીજું તો કંઈ ગેમ નથી આના અંદર. શું કીધું છે? ગ્રાહકે ઓર્ડર પત્રમાં દર્શાવેલ માલ સામાન ઉપલબ્ધ ન હોય ત્યારે વેચાણકર્તાએ શું કરવું જોઈએ? તો કે ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેચાણકર્તા પાસે તે સમય પૂરતે પ્રમાણમાં માલ સામાન ન હોય ત્યારે પહેલું, તે ગ્રાહક પાસે વધુ સમય મર્યાદાની માંગણી કરશે. બીજું, તે ગ્રાહકને વિનંતી કરી ઓર્ડરનું અંશતઃ પાલન કરશે. અને ત્રીજું, ગ્રાહકે અવેજી માલ સામાન વિશે રજૂઆત કરશે. ઓકે, સમજી ગયા? આગળ જોઈશું મિત્રો. 5મા નંબરનું છે તમારું, વેચાણકર્તાએ ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તેમ હોય તો શું કરવું જોઈએ? વેચાણકર્તાએ ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય, ભાઈ તમે ઓર્ડર આપ્યો અને તમારો માલ જ ના આવ્યો, અથવા તમે વેપારી છો અને તમે માલ મોકલાવી નહીં શક્યા, ત્યારે તમારે શું કરવું જોઈએ? આન્સરમાં જોઈશું કે વેચાણકર્તાને ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તેમ હોય ત્યારે તેણે સૌપ્રથમ પોતાની અસમર્થતા અંગે દિલગીરી ક્યાં હતા આપણે કે વેચાણકર્તા ઓર્ડર મળ્યા પછી જો માલ સામાન મોકલવામાં વિલંબ થાય તો ત્યારે તેને સૌપ્રથમ પોતાની અસમર્થતા અંગે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ અને તે અંગે વૈકલ્પિક વ્યવસ્થા સૂચવવી જોઈએ. આ વૈકલ્પિક વ્યવસ્થા નીચે મુજબ હોઈ શકે. ગ્રાહક પાસે વધુ સમય મર્યાદાની માંગણી કરવી, ભાઈ વધારે સમય આપો. ગ્રાહકને અવેજી માલ સામાન વિશે રજૂઆત કરવી. ગ્રાહકને કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી આપવી અને ઓર્ડરનું અંશતઃ પાલન કરી શક્ય તેમ હોય ત્યારે તેની જાણકારી ગ્રાહકને આપવી જોઈએ. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ ઉપર કોલ કરી દેજો. માત્ર 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ અને PDF ગેટ નાઉ ફોર યુ.